ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જવાની મકવાના। તો સૌપ્રથમ પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે જૂના કાસિયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુડાનું કર્યું વાવેતર। મધ્યરાત્રિથી પૂર ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ, ઠંડક પ્રસરી। 28મી મે સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડ પર। ભારતમાં પુનઃ કોરોનાએ ઉછાળો મારતા ભરૂચમાં સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેટ રૂમ તૈયાર કરાયો। ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધા ઊભી કરાઈ। આમોદમાં નાગનાગાના પર્યાવરણના પાક ખેલતા દ્રશ્યો જોવા મળ્યા। જીવદયા પ્રેમીએ સાપનું રેસ્ક્યુ કર્યું। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ,
આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂત જૂના કાસિયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુનું વાવેતર કર્યું છે. અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ વસાવાએ પોતાની વાડીમાં સફેદ જાંબુ અગાઉ વાવ્યા હતા. આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ જાંબુના ફળ લાગ્યા છે. ખેડૂત વિનોદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ સફેદ જાંબુ વૃક્ષના કાળા જાંબુ જેવા જ હોવાને કારણે આને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે. અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે. હાઇબ્રિડ કલમ કરીને અલગ અલગ જાત બનાવવામાં આવે છે. સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે. કોયલ, પોપટ, કાગડો ખૂબ આના ફળ ખાય છે. સફેદ જાંબુની અંદરથી 2 કે 3 જેટલા બીજ હોય છે. જો કે તેમાં ઠળિયા હોતા નથી. અંદર જ રૂ જેવા પડ આજુબાજુ બનેલા હોય છે. વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે તેમજ તેના પાન 12 માસ લીલા જ રહે છે. મારું નામ વિનોદભાઈ છન્નાભાઈ વસાવા છે. હું જૂના કાસિયા ગામનો રહીશ છું. અમે અમારી વાડીમાં સફેદ જાંબુનું ઉત્પાદન કરીએ છીએ. તમે લોકોએ કાળા જાંબુ તો ખાધા હશે, એના પણ ઘણા ફાયદા છે, પણ આ સફેદ જાંબુના પણ ઘણા ફાયદા છે, જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે વગેરે રોગોમાં ઘણું ઉપયોગી કારગર નીવડે છે. હાલમાં આનું ઉત્પાદન ચાલુ છે. એમાં અમે વેચાણ અર્થે એને માર્કેટમાં મોકલીએ છીએ. એનો પ્રતિ 20 કિલો ભાવ 800 રૂપિયા આવે છે, એટલે કિલોના 40 રૂપિયા પડે. ખાવામાં ઘણા ઉપયોગી નીવડે છે અને આ એપ્રિલ મહિનામાં શરૂ થઈને જૂનના એન્ડ સુધી એનું ઉત્પાદન ચાલુ રહે છે. ભરૂચ જાડેશ્વર નેશનલ હાઈવે 8 ઉપર રોડની બંને સાઈડ સર્વિસ રોડ લક્ઝરી બસોનું પાર્કિંગ ઝોન બન્યો છે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગનું ₹23 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા રોડની કામગીરીને લઈ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ માર્ગ ઉપર જ ટ્રાવેલ્સોના મોટા બસ પાર્કિંગો આવ્યા હતા. જે બસ પાર્કિંગોના કારણે રોજબરોજ થતા ટ્રાફિક જામથી પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને તાજેતરમાં જ રોડની કામગીરીને લઈ તંત્ર દ્વારા જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બસ સંચાલકો દ્વારા પણ તેઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ ન શોધતા તેઓ હાલ તો જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર જ બસો પાર્ક કરતા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. તથા આ ઉપરાંત આ માર્ગ ઉપર બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ આવેલું છે. સાથે સંસ્કાર ભારતી સ્કૂલ સહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આવા મોટા સ્થાનો આ વિસ્તારમાં આવેલા હોય છે. ત્યારે અહીં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોય છે. આટલું જ નહીં પણ બસ સંચાલકો દ્વારા જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર સર્કિટ હાઉસ સુધીના સર્વિસ રોડ પર પણ તેઓ બસો પાર્ક કરી રહ્યા છે. પોલીસ તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હાલ તો કોઈ ઉકેલ આવ્યો નથી. આવનારા દિવસોમાં જાડેશ્વર ચોકડીથી નીલકંઠ મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર પાર્ક કરાતા વાહનોને દૂર કરવામાં નહીં આવે તો આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે. હાલ તો રોડ ઉપર જ પાર્ક કરી દેવાતા વાહનોના કારણે સમગ્ર દેશભરમાંથી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મધ્યરાત્રિએથી પૂર ઝડપે પવન સાથે વરસાદ વરસતા ઠંડક પસરી. 28મી મે સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહીથી તંત્ર સતર્ક રહ્યું છે.
અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્તરે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ મીઠાના અગરમાં કામ કરતા અગરીઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ અધિકારીઓને ખડે પગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. જિલ્લાવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. વૃક્ષ ધરાશાયી થવાના બનાવમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 28 સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટી તંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે. તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે. DGVCL, હાઈવેની બધી એજન્સીઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. ક્યાંય વૃક્ષો પડી જાય તો તરત જ એને રિમૂવ કરવામાં આવે. બોર્ડ કે હોર્ડિંગ્સમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પણ એને તાત્કાલિક હટાવવામાં આવે એવી સૂચનાઓ દરેક તંત્રને આપવામાં આવેલી છે. ખાસ કરીને વરસાદના કારણે લાઇટો જતી રહી છે, તો શું સમસ્યા સર્જાય છે અને પબ્લિકને શું અપીલ કરવામાં આવે? DGVCL દ્વારા જ્યારે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે સલામતીના પગલાં રૂપે પાવર કટ કરે છે, પણ એ ઝડપથી પુનઃસ્થાપિત થાય એના માટે રાત દિવસ DGVCLના તંત્રને પણ સૂચના આપેલી જ છે કે ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થઈ જાય એના માટે એ લોકો પણ પ્રતિબદ્ધ છે. તો લોકો પણ એમાં સહકાર આપે એવી અપીલ છે. વોર્ડ 8માં ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલા ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં જ વરસેલા વરસાદમાં ગંદકીએ જાણે માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પરિણામ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે. સાથે ચોમાસાના સમયમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી. આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની જે ગટર જામ હોવાની સમસ્યા અને કચરાની સમસ્યા અમારી સામે આવી છે,
એ સમસ્યાનો અમે વહેલી તકે નિકાલ કરીશું એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. અને ચોમાસું હોવાથી પબ્લિકને પણ નમ્ર વિનંતી કરું છું કે જ્યાંથી આપણે કચરો ના નાખીએ, રોજ ડોર ટુ ડોર આવે છે તો ડોર ટુ ડોરમાં કચરો નાખીએ, જેથી કરીને ગટરો ઉભરાવાની અને જામ થવાની સમસ્યાઓ પણ ઓછી રહે અને ભરૂચ પણ આપણું સ્વચ્છ રહે. આમોદમાં નાગ-નાગન પ્રણય ફાગ ખેલતા દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે. ભરૂચના આમોદમાં નાગ અને નાગન પ્રણય ફાગ ખેલતા દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગનનો વિડીયો વાયરલ થયો હતો. આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા જીવદયા પ્રેમીઓએ નાગ અને નાગનનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. નાગ અને નાગનને પકડી તેને સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની જીવદયા પ્રેમીઓએ તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદના પગલે સરીસૃપો દરમાંથી બહાર આવતા હોય છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. ભરૂચમાં વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ નગરપાલિકાના સભાખંડ ખાતેથી કરાયો હતો. ભારત સરકારના એક વૃક્ષ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય ભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલાઓના મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે. આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને ઉત્સાહિત કરી આ અભિયાનને સફળ બનાવવા સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી હતી. નમસ્કાર. આજરોજ ભરૂચ નગરપાલિકામાં સરકારશ્રીના અભિગમ મુજબ અમૃત 0.2 એન્યુઅલના પ્રોજેક્ટ મુજબ સખી મંડળની બહેનોને પગભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં તેની સૂચના આપી હતી. એ કાર્યક્રમ સૂચના મુજબ સખી મંડળને બહેનોને બોલાવીને આપણે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેથી કરીને વૃક્ષારોપણ થાય તો પર્યાવરણમાં પણ સુધારો થાય અને બહેનો પણ પગભર બને એ રીતનો સરકારશ્રીનો અભિગમ હતો. અને બહેનોને માર્ગદર્શન આપી અને એમને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને બહેનો વૃક્ષોને રોપી અને એમનું જતન કરશે અને સરકારશ્રી દ્વારા એમને ભથ્થું પણ ચૂકવવામાં આવશે. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, જેમાં વિકાસના કામોની મંજૂરીની મહોર લગાવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણાં વર્ષ 2025-26માં નવી 109 ગ્રામ પંચાયતોની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતાં જ આ તમામ પંચાયતોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સમય મર્યાદામાં યોજાશે. અધિકારીઓ, પદાધિકારીઓ અને પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી ભરૂચ જિલ્લાને વધુ સારી આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય. જિલ્લા પંચાયત ભરૂચે વિકાસને કેન્દ્રબિંદુ બનાવી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. આજ રોજ તારીખ 22/5/2025 ના રોજ જિલ્લા પંચાયત ભરૂચની સામાન્ય સભા યોજવામાં આવી. આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્યો દ્વારા સૂચવેલ વિકાસના કામો, જિલ્લા વિકાસ પ્લાન 2025-26ના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. આ સાથે સાથે 24/3/2025 ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી હતી, આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે
અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026માં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે 109 ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં કરવામાં આવી હતી તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તાસભર આ ભરૂચ જિલ્લાને નવા 109 ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે. જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ પર સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ બને તેમ સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. આમોદ ખાતે તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયા હતા. હું ઇમરાન પટેલ 100% હિન્દુસ્તાની દિલથી કહું કે અમારા ઇન્ડિયા બાજુ કોળે પણ આંગળી કરી તો એને નેસ્ત નાબૂદ કરી દઈશું. અમારું નેતૃત્વ એટલું સબર છે કે તમે કદાપી અમારી સામે નહીં જોઈ શકો. આ ચેતવણી સમજો તો ચેતવણી અને આગાહી સમજો તો આગાહી. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને આપના તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા બહુચરાજી મંદિર, મોટા તળાવથી જનતા ચોક વિસ્તારથી મામલતદાર સુધી તિરંગા યાત્રા યોજી હતી. બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યોનો બદલો લેવાનું વડાપ્રધાને દેશને આપેલું વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે. આતંકીઓને પાળી પોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે. ભારતીય જવાનોની વીરતા કાજે આમોદનગર તિરંગા યાત્રામાં દેશભક્તિનો નારો ગુંજી ઉઠ્યો હતો. આ તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, શહેર મહામંત્રી હિતેશભાઈ શાહ, ભાવિકભાઈ પટેલ માજી, જિલ્લા માજી મંત્રી પરેશભાઈ મહેતા, ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય પંચના સંયોજક સલીમ ખાન પઠાણ તેમજ આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ નગરજનો હાથમાં તિરંગા સહિત વિવિધ લખાણવાળા પ્લે કાર્ડ સાથે જોડાયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે 22 એપ્રિલના રોજ જે ઘટના બની જેમાં પ્રવાસી લોકોને નામ પૂછી, ધર્મ પૂછીને એમની નિર્મમ હત્યા કરવામાં આવી. ત્યારબાદ આખા દેશમાં અને આખા દુનિયાની અંદર પાકિસ્તાન ઉપર અને આતંકવાદીઓ ઉપર આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી અને દરેક દેશોએ એની નિંદા કરીને ત્યારબાદ ભારતે સિંદૂર નામનું ઓપરેશનથી પાકિસ્તાનમાં જે પનાહ લઈ રહેલા આતંકવાદીઓ, લોન્ચ પેડ લઈને બેઠેલા આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરીને 100થી વધારે આતંકવાદીઓને નષ્ટ કર્યા, એને ધૂળ ચાટતા કરી અને ભૂમિમાં દફનાવી દીધા. એવી પ્રકારનું ઓપરેશન ભારતની સેનાએ કર્યું છે. ત્યારે આખો દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે. ખાસ તો મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ફક્ત આતંકવાદીઓ જ નહીં પણ ભારતની અંદર પણ રહેલા, દેશની અંદર રહેલા, રાજ્યોની અંદર રહેલા, ભરૂચ જિલ્લામાં રહેલા કે આમોદની આજુબાજુમાં રહેલા જે મીડિયા દ્વારા સેનાનું કે દેશના ચૂંટાયેલા જે વડાપ્રધાન છે એની દેશનું અપમાન થાય, સેનાનું અપમાન થાય એવી જે પોસ્ટ કરી રહ્યા છે એવા લોકોને પણ નેસ્તનાબૂદ કરવામાં આવશે, એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તો આજના દિવસે જ્યારે આમોદ અને જંબુસરમાં જે ભવ્યાતિ ભવ્ય રેલી નીકળી અને સેનાનું મનોબળ વધાર્યું છે ત્યારે હું તમામ નાગરિકોનું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. ભારતમાં પુનઃ કોરોનાએ ઉછાળો મારતા ભરૂચમાં સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેટ રૂમ તૈયાર કરાયો છે. ભારતમાં કોરોનાએ ફરી એકવાર પગ પેસારો કરતા જ અમદાવાદમાંથી કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા જ ગુજરાતના અન્ય જિલ્લાઓની હોસ્પિટલોમાં પણ કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા હોય, જેના ભાગરૂપે ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ દર્દીની સારવાર સમયસર થઈ શકે તે માટે તમામ સુવિધાઓ સાથેના આઇસોલેટ બેડો તૈયાર કરાયા હોવાની માહિતી હોસ્પિટલ તરફથી મળી રહી છે.
ગુજરાતમાં કોરોનાએ પુનઃ ઉછાળો મારતા લોકોની ચિંતા વધી છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ કોવિડ વોર્ડની હોસ્પિટલોને પુનઃ તૈયાર કરવામાં આવી રહી હોય તેમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેશન ગોપી મિખિયાની આગેવાનીમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો, જેમાં 5 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા સાથે 100 બેડની આઇસોલેટ કોવિડ વોર્ડ સાથે 110 વેન્ટિલેટર, 120 ઇમરજન્સી સુવિધા સાથે 109 જમ્બો ઓક્સિજન સિલિન્ડર સાથે તબીબોની ટીમ, પેરામેડિકલ સ્ટાફ સાથે અનેક તજજ્ઞ તબીબો, નિષ્ણાંત તબીબો પણ સતત ખડે પગે રહીને જો કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો તેની સારવાર થઈ શકે અને તબીબોના માર્ગદર્શન હેઠળ થઈ કોરોના પોઝિટિવ દર્દીને સાજા કરી શકાય તેવા તમામ પ્રયાસોના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલ તરફથી જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લામાં કોરોના પ્રથમ વેવમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થતાં તેમના અંતિમ સંસ્કારને લઈ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના દક્ષિણ છેડા ઉપર નર્મદા મૈયા બ્રિજની નીચે કોવિડ સ્મશાન પણ ઊભું કરવામાં આવ્યું છે અને હજુ પણ આ કોવિડ સ્મશાન કાર્યરત છે, જેના કારણે અંતિમ સંસ્કાર માટે પણ કોઈ જ તકલીફ ન થાય તેવા તમામ પ્રયાસો પણ તંત્ર દ્વારા કરવામાં આવી ગયા છે. મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે. હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટરની ફરજ બજાવું છું. હાલ જે પ્રમાણે ઇન્ડિયામાં કોરોનાનો પગપેસારો ફરીથી થયેલ જણાઈ રહેલો છે એ અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલ આ આવનારી મહામારીને નાથવા માટે એકદમ સુસજ્જ છે, જેને નિર્ધારિત હું તમને થોડીક અત્યારે માહિતી આપી શકું છું. અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે 5 ઓક્સિજન પ્લાન્ટ પ્રોપર કાર્યરત છે. અમારી પાસે 100 બેડ અને અલગ 20 આઇસોલેશન બેડ એટલે એમ કરીને 120 બેડના કોવિડ વોર્ડ તૈયાર છે. એ ઉપરાંત જો જરૂર પડે તો બીજા 100 બેડની વ્યવસ્થા થઈ શકે તેવી જગ્યા આપણે આઈડેન્ટિફાઈ કરીને રાખેલી છે. તેના સિવાય અત્યારે મારી પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે 110 વેન્ટિલેટર તથા 120 બાયપેપની સુવિધાઓ છે, જેથી કરીને ઇમરજન્સી પેશન્ટ્સને જે સપોર્ટની જરૂર હોય, લાઈફ સેવિંગ સપોર્ટ, એ પણ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પૂરતા પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ છે. તેના સિવાય 5 ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત આપણા પાસે 109 જમ્બો સિલિન્ડર ઓક્સિજનના અત્યારે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે, જેથી કરીને 5માંથી કોઈ પણ એક પ્લાન્ટમાં કોઈ પણ ક્ષતિ સર્જાય કે કોઈ પણ ઘટના ઘટે તો એને નાથવા માટે આપણા પાસે ઇમરજન્સી બેકઅપ પણ છે. એના ઉપરાંત બધી સાધન સામગ્રી તથા મેડિસિન્સ કે જે પૂરતા પ્રમાણમાં અત્યારે આપણી પાસે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ઉપલબ્ધ છે. મારા પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે તજજ્ઞોની ટીમ કે જેની અંદર સિનિયર રેસિડેન્ટ, જુનિયર રેસિડેન્ટ, કન્સલ્ટન્ટ તથા પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એ બધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેમની ટીમોની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે. તે ઉપરાંત એ લોકોની સેફટી માટેની પીપીઈ કિટ, માસ્ક, કેપ, ગ્લવ્સ એ બધું પણ પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઉપલબ્ધ છે, જેથી કરીને આવનારી મહામારીને આપણે પૂરજોશમાં નાખી શકીએ. સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર
9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે જૂના કાસિયા ગામની સીમા પોતાના ખેતરમાં સફેદ જાંબુડાનું કર્યું વાવેતર. મધ્યરાત્રિથી પૂર ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ, ઠંડક પ્રસરી. 28મી મે સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડ પર. ભારતમાં પુનઃ કોરોનાએ ઉછાળો મારતા ભરૂચમાં સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેટ રૂમ તૈયાર કરાયો. ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઊભી કરાઈ. આમોદમાં નાગનાગાના પર્યાવરણના પાક ખેલતા દ્રશ્યો જોવા મળ્યા. જીવદયા પ્રેમીએ સાપનું રેસ્ક્યુ કર્યું. તો આ હતા 10 સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.